નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 4નું પર્યાવરણ વિષયનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ આપણી ચેનલ ઉપર આવી ચૂક્યું છે અને આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે માત્ર ને માત્ર આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની ચેનલ પર જ ઉપલબ્ધ છે। તો જરૂરથી અચૂકપણે આ જે અસાઇનમેન્ટ છે, આ જે પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ આધારેના, તેનો અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે। ચાલો દોસ્તો, તો આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે। આ વિડીયો તમારા તમામ ધોરણ 4ની અંદર અભ્યાસ કરતા મિત્રો દોસ્તો સુધી શેર કરજો, જેથી કરીને તેઓ પણ અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે। આપણી આ ચેનલ ઉપર 3 થી 8 ધોરણના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આ જે અસાઇનમેન્ટ છે તે તૈયાર કરવામાં આવેલા છે। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી લેજો। જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના જવાબ આપો, ગમે તે એક, જેના કુલ 3 માર્ક છે। પહેલો સવાલ, તમારા ઘરમાં રસોઈમાં કયા કયા મસાલાનો ઉપયોગ કરો છો? તો અમારા ઘરમાં નીચે મુજબના મસાલાઓનો ઉપયોગ થાય છે: મરચું, હળદર, ધાણા જીરું, રાઈ, મેથી, અજમો, હિંગ, તજ, મરી, લવિંગ, ઇલાયચી, આદુ, લસણ, તમાલપત્ર વગેરે। બીજું, રસોઈમાં ખાટો સ્વાદ લાવવા માટે શું શું નાખવામાં આવે છે? તો જવાબ આવશે કે રસોઈમાં ખાટો સ્વાદ લાવવા લીંબુ, ટમેટા, આંબલી, આંબોળિયા, કોકમના ફૂલ, દહીં, સરકો વગેરે। ત્રીજો સવાલ, તમારા મિત્ર માટે ચણા ચાટ કેવી રીતે બનાવશો તે જણાવો? તો બાફેલા ચણામાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, આમચૂર પાવડર અથવા તો લીંબુનો રસ ઉમેરો। તમારી ચાટ સ્વાદિષ્ટ બનાવવા જીરું, સંચળ અને ધાણા પાવડર ઉમેરો। અંતમાં ચપટી ગરમ મસાલો પણ ઉમેરી શકાય। બાફેલા ચણા સરખા મિક્સ કરો, સમારેલી કોથમીર તેના ઉપર ભભરાવો। અરે વાહ, તમારી ચટાકેદાર ચણા ચાટ ખાવા માટે તૈયાર થઈ ગઈ। ત્યાર પછી છે ચોથું, ગરમ મસાલો બનાવવા તેમાં કયા કયા તેજાના ભેળવવામાં આવે છે? તો ગરમ મસાલો બનાવવા માટે તેમાં મરચું, ધાણા જીરું, લવિંગ, મરી, બાદિયા, તમાલપત્ર વગેરે ભેળવવામાં આવે છે। પાંચમો સવાલ, ઔષધિમાં દવા તરીકે વપરાતા મસાલાના નામ? તો હળદરમાં શરદી અને ઉધરસ, હળદર જે છે તે શરદી અને ઉધરસમાં, વરિયાળી જે છે તે ખોરાકના પાચનમાં અને શરીરની ઠંડક માટે, જીરું પાચન માટે, અજમો પેટના દુખાવામાં, શરદી અને કફમાં, અને મેથી છે તે સાંધાના દુખાવા કે તાવમાં। સાતમો સવાલ, કોષ્ટકમાં માંગ્યા મુજબની વિગત લખો। મસાલાનું નામ હળદર, રંગ હોય છે એનો પીળો, સ્વાદ તુરો હોય છે। મીઠું, રંગ સફેદ હોય છે, સ્વાદ તુરો હોય છે। મરચું, રંગમાં લીલું હોય છે, સ્વાદ એનો તીખો હોય છે। ત્યાર પછી છે આઠમું, ખોરાક બનાવવા શા માટે વિવિધ મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે? તો ખોરાકમાં વિવિધ મસાલાઓનો ઉપયોગ કરવાના કારણે નીચે પ્રમાણે છે: પહેલું, મસાલાઓ નાખવાથી ખોરાક સ્વાદિષ્ટ બને છે, તેનાથી ખોરાકમાં રસ રુચિ જળવાઈ રહે છે। મસાલાઓથી ખોરાક ચટપટો બનતો હોવાથી જીભનો સ્વાદ જળવાઈ રહે છે। મસાલાના ઔષધીય ગુણોને લીધે મસાલા આપણને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવામાં ઉપયોગી બને છે। ખોરાક સુગંધીદાર બને છે। નવમો સવાલ, વસ્તુઓ ઓછી કે વધારે ચટાકેદાર છે તે તમારી જીભ પર કેવી રીતે અનુભવ થાય છે? વસ્તુઓ વધારે ચટાકેદાર હોય તો જીભ ઉપર તીખું અને ચટપટું વધુ લાગે છે, અને જો વસ્તુ ઓછી ચટાકેદાર હોય તો તીખું અને ચટપટું ઓછું લાગે છે। 10મો સવાલ, નીચે આપેલા મસાલાના 3 વાક્યમાં પરિચય આપો। મરચું, તો એમાં રંગ લાલ હોય છે, સ્વાદ એનો તીખો હોય છે અને ઉપયોગ રસોઈ બનાવવામાં થાય છે। મિત્રો, ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 આવી રહી છે, આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર ધોરણ 3 થી 8ના દરેક બાળકો સારામાં સારી મહેનત કરી અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરે એ માટે થઈ અને આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે। હવે આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે ને, તેની એક મુખ્ય વિશેષતા એ છે કે તમારી સ્વાધ્યાયન પોથી, એકમ કસોટીઓ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી એ પ્રશ્નો લીધેલા છે, ને એ પણ બ્લુ પ્રિન્ટ પ્રમાણે, જે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય, એટલા માટે જ આપણે એને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ કહીએ છીએ। આ અસાઇનમેન્ટ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે, સીધી ઝેરોક્સ કરાવી અને તમે તેને અભ્યાસ કરી શકશો। અને બીજી ખાસ મહત્ત્વની વાત એ છે કે તેમાં પ્રશ્નોના ઉત્તર પણ આપેલા છે, એટલે જવાબ મેળવવા માટે તમારે બીજા કોઈ ચોપડી કે પુસ્તકોમાં પણ ફાંફા મારવાની જરૂર નથી। ઓનલી ને ઓનલી અસાઇનમેન્ટનો જ અભ્યાસ કરવાનો છે। અસાઇનમેન્ટના અભ્યાસ દ્વારા તમે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકશો અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો। જો તમે કોઈ શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો એ પણ સુવિધા ઉપલબ્ધ છે। નંબર અહીંયા આપેલો છે 7046222254। આ નંબર તમારા ફોનમાં સેવ કરી લેજો। તમને ધોરણ 3 થી 8નું કોઈ પણ સાહિત્ય મટીરિયલની જરૂરિયાત હોય તો તમે આ નંબર ઉપર કોલ કરી અને વધારે માહિતી મેળવી શકો છો। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 મને ઓળખી મારું નામ લખો, જે કુલ 1 માર્ક્સમાં પૂછાય છે। પહેલું, હું પાંદડા સીવીને માળો બનાવું છું, તો દરજીડો। બીજું, મારી ચાંચ વડે વૃક્ષના થડ કે લાકડામાં કાણું પાડી અને મારું રહેઠાણ બનાવું છું, તો લક્કડખોદ। એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને મને ઓળખી કાઢો ના ઘણા બધા
પ્રશ્નો આપેલા છે. હવે એવું જરૂરી નથી કે અહીંયા મને ઓળખી કાઢો જ પૂછાય, ખાલી જગ્યાઓ પણ પૂછાય. તો આપણે અહીંયા ખાલી જગ્યાઓ પણ 5 દર્શાવી છે. અથવા તો એવું પણ બની શકે કે ખરા ખોટા પણ પૂછાય, 1 માર્ક્સનો પ્રશ્ન છે એટલે. તો આપણે ખરા ખોટા પણ આપેલા છે. વિડીયો સ્ટોપ કરી અને પોઝ કરી તમે જોઈ શકો છો, અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF જો તમે મેળવી લો તો બેસ્ટમાં બેસ્ટ છે અને તમે સારામાં સારો અભ્યાસ કરી શકશો. અથવા તો 1 માર્ક્સનો એક સવાલ પણ પૂછાઈ શકે, બરાબર છે. તો અહીંયા આપણે 1 માર્ક્સના જે સવાલો છે એ પણ આપણે દર્શાવેલા છે, તમે જોઈ શકો છો, બરાબર. તો આ રીતે આ જે પાર્ટ છે તેની અંદરથી આ ઘણા બધા જે પ્રશ્નો પૂછાઈ શકે એવા છે તે આપણે અહીંયા દર્શાવેલા છે. આ દરેક પ્રશ્ન જે છે ને તે મોસ્ટ IMP પ્રશ્ન છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો, પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. એમાં પહેલું, નીચેનામાંથી કયું પક્ષી ઘરમાં માળો બનાવે છે? તો જવાબ આવશે વિકલ્પ બ, ચકલી. બીજું, કયું પક્ષી માળો બનાવતું નથી? તો જવાબ આવશે વિકલ્પ ક, કોયલ. ત્રીજું, પક્ષીઓ ઈંડા મૂક્યા પછી ઈંડાનું શું કરે છે? તો જવાબ આવશે વિકલ્પ ડ, સેવે છે. ચોથું, પથ્થરોની વચ્ચે જગ્યામાં કયો પક્ષી માળો બાંધે છે? તો કે દેવચકલી. પાંચમું, કયું પક્ષી ખૂબ જ મધુર રીતે ગાય છે? તો જવાબ આવશે કોયલ. ત્યાર પછી છે નીચેના દરેકના 2 નામ આપો. જીવાત અને દાણા ચણતા પક્ષી, તો ચકલી અને કાબર. વિશિષ્ટ પ્રકારનો માળો બનાવતા પક્ષીઓ, તો કે સુગરી અને દરજીડો. વૃક્ષના થડમાં કાણું પાડી માળો બનાવનારા પક્ષીઓ, તો કે કંસારો અને લક્કડખોદ. લાંબા અને તીક્ષ્ણ રાક્ષસી દાંતો ધરાવતા પ્રાણીઓ, તો કે વાઘ અને સિંહ. નહોરવાળા પંજા ધરાવતા પક્ષીઓ, તો ગરુડ અને બાજ. લાંબી ચાંચવાળા પક્ષીઓ, તો બગલો અને સારસ. ચાલો, આવી રીતે દરેક પક્ષીઓ જે છે એના તમે જોઈ શકો છો પંજા આપેલા છે. પંજાનો ઉપયોગ તે ક્યાં કરે છે એ આપણે નીચે દર્શાવેલું છે. એવા પણ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. ત્યાર પછી છે બ, પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 4 માર્ક્સ છે, બરાબર. 2 પ્રશ્ન જે છે તે અહીંયા 2 માર્ક્સના પૂછાતા હોય છે. એમાં પહેલો સવાલ, ઊંચી ઇમારતોમાં ઉપર ચઢવા માટે શાની વ્યવસ્થા હોય છે? ત્યાર પછી બીજું છે કે તેજલનું ગામડાનું ઘર કેવું છે? આવી રીતે 2 માર્ક્સના 2 પ્રશ્નો અહીંયા પૂછાવાના છે. આપણે અહીંયા અસાઇનમેન્ટની અંદર તમને ઘણા બધા પ્રશ્નો જે છે તે આપેલા છે. તમારે અહીંયાથી આ દરેક પ્રશ્નનો વ્યવસ્થિત અને ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેના કુલ 1 માર્ક્સ છે. માં પહેલો સવાલ, નિર્મલના પરિવારનું ઘર પાટણ શહેરના કયા વિસ્તારમાં આવેલું છે? તો નિર્મલના પરિવારનું ઘર પાટણ શહેરના સાળવીવાડામાં આવેલું છે. ચાલો, એવી રીતે પ્રશ્ન નંબર 4 ની અંદર છે ને ખાલી જગ્યાઓ પણ પૂછાઈ શકે. તો આપણે અહીંયા ખાલી જગ્યાઓ પણ દર્શાવેલી છે. એવી જ રીતે પ્રશ્ન નંબર 4બ, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપો જેના કુલ 4 માર્ક્સ છે. જુઓ, અહીંયા પહેલો સવાલ છે કે પટોળા બનાવવાની રીત જણાવો. તો સૌપ્રથમ કપાસના રેસાને કાળજીપૂર્વક રંગવામાં આવે છે. રંગેલા રેસાને સૂકવવામાં આવે છે અને પછી તેને કાતરવામાં આવે છે. રેસાને ચોક્કસ ગણતરીમાં ગૂંથવામાં આવે છે જેને વાણા કહે છે. વાણાને 2 ધાગા વચ્ચે ગૂંથવામાં આવે છે જેને પાટ કહેવાય છે. પાટને ચોક્કસ ડિઝાઇનમાં ગૂંથવામાં આવે છે. બુનેલા પટોળાને ધોવામાં આવે છે અને સૂકવવામાં આવે છે. પછી તેને કાપણી નામની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે જેમાં વધારાના ધાગા કાઢી નાખવામાં આવે છે. ત્યાર પછી છે બાંધણી કોને કહેવાય? નીંદણ કેમ દૂર કરવો જોઈએ? આ દરેક પ્રશ્નો જે છે તે આ પ્રશ્નની અંદર અહીંયા પૂછાઈ શકે એવા પ્રશ્નો લીધેલા છે. તો જરૂરથી વિડીયો સ્ટોપ કરી અથવા પોઝ કરીને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાનું આ જે અસાઇનમેન્ટ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું તેનો અભ્યાસ કરી લેજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો જેના કુલ 2 માર્ક્સ છે. તો અહીંયા તમને છે ને વિકલ્પો પણ પૂછાઈ શકે, બરાબર છે. તો આ પાઠની અંદરથી આપણે અહીંયા વિકલ્પો દર્શાવેલા છે. તમે જોઈ શકો છો કે 8 વિકલ્પો દર્શાવ્યા છે. અથવા તો એના વિકલ્પો ન પૂછાય તો ખાલી જગ્યાઓ પણ પૂછાઈ શકે. તો આપણે અહીંયા ખાલી જગ્યાઓ પણ આપેલી છે. અથવા તો ખરા ખોટા પૂછાઈ શકે તો એ પણ આપણે દર્શાવેલા છે. તો ખાલી જગ્યા, ખરા ખોટા અને વિકલ્પોનો અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી છે બ, પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 2 માર્ક્સ. એમાં પહેલો સવાલ, છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવતું હશે? તો કે રસોઈયા બનાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો જે પ્રમાણેના પ્રશ્નો 5 ની અંદર પૂછાઈ શકે એવા છે. દરેક પ્રશ્નો આપણે અહીંયા લીધેલા છે. દરેક પ્રશ્નના મિત્રો ખાસ ધ્યાનપૂર્વક તમારે અભ્યાસ કરવાનો છે ને યાદ રાખી લેવાના છે. પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જેના કુલ 2 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 10 જેટલા વિધાનો દર્શાવ્યા છે. અથવા તો ખરા ખોટા ના પૂછાય તો અહીંયા જોડકા પણ પૂછાઈ શકે. તો આપણે જોડકું પણ આપણે અહીંયા દર્શાવેલું છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો જેના કુલ 1 માર્ક્સ છે. પહેલો સવાલ, રાંધીને ખાઈ શકાતા હોય તેવા 2 શાકભાજીના નામ લખો. તો ગુવાર, રીંગણા, ભીંડા જેવા શાકભાજી આપણે રાંધીને ખાઈ શકીએ. ચાલો, તો 1 માર્ક્સની અંદર પૂછાતા 4 સવાલો લીધા છે. ત્યાર પછી અહીંયા ખરા ખોટા પણ પૂછાઈ શકે. તો આપણે ખરા ખોટા પણ દર્શાવેલા છે.
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7બ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. મિત્રો આ છે ને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ છે તમારું બ્લુ પ્રિન્ટના આધારે. અહીંયા આપવામાં આવેલો એક પ્રશ્ન તમારા માટે ખાસ ઉપયોગી છે, ખૂબ જ મહત્ત્વનો છે. પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતાવાળા પ્રશ્નો લીધા છે, તો અહીંયાથી એક પણ પ્રશ્ન મિસ કરતા નહીં મિત્રો. વિડીયો સ્ટોપ કરીને, પોઝ કરીને અથવા તો આ સમગ્ર અસાઇનમેન્ટની PDF મેળવી અને તમે અભ્યાસ કરી લેજો. સાથે સાથે તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 4ની અંદર અભ્યાસ કરતા હોય તેમને પણ ધોરણ 4ના દરેક વિષયના જે અસાઇનમેન્ટ છે તેના વિડીયો મોકલી દેજો, જેથી કરીને તેઓ પણ આ વિડીયોનો અભ્યાસ કરી શકે અને પર્યાવરણ વિષયની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી છે વર્ગીકરણ કરવાનું છે. તો નીચે આપેલા શાકભાજીને ખાવાની રીત મુજબ યોગ્ય ખાનામાં લખો. કાકડી, ગુવાર, ટામેટા, રીંગણ, બીટ અને ભીંડો. તો રાંધીને ખાઈ શકાય તો એમાં આવશે ગુવાર, રીંગણા અને ભીંડા. અને કાચા ખાઈ શકાય તો કે કાકડી, ટામેટા અને બીટ. ચાલો ત્યાર પછી બીજું, નીચેનામાંથી ઝાડ કે છોડ ઉપર થતા ફળ અને વેલા પર થતા ફળોના વર્ગીકરણ. ચાલો તો ઝાડ કે છોડ ઉપર થતા ફળ તો એમાં આવશે સફરજન, નાસપતિ, ચીકુ, દાડમ, કેરી અને બોર. વેલા ઉપર થતા ફળ તો દ્રાક્ષ, શક્કરટેટી અને તરબૂચ. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, વર્ગીકરણ કરો. બટાકા, ટામેટા, ડુંગળી, પાલક, કોબીજ અને કોથમીર. એમાં ઝડપથી બગડી જાય તેવા શાકભાજી તો કે ટામેટા, પાલક, કોબીજ અને કોથમીર. થોડા દિવસો સારા રહે એવા શાકભાજી તો કે બટાકા અને ડુંગળી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો, જેના કુલ 1 માર્ક્સ છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને 1 માર્ક્સના જે પ્રશ્નો છે તે અહીંયા સરસ રીતે આપેલા છે. ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો. તો આપણે અહીંયા ખાલી જગ્યા પણ પૂછાઈ શકે આ પ્રશ્નની અંદર, તો આપણે ખાલી જગ્યા દર્શાવેલી છે. અથવા તો અહીંયા ખરા ખોટા પણ પૂછાઈ શકે આપણને, બરાબર. ત્યાર પછી કહ્યું છે કે નીચેના 2-3 વાક્યોમાં ઉત્તર આપો. તો 2-3 વાક્યોના પ્રશ્નો પણ અહીંયા પૂછાઈ શકે, જેમ કે સિક્કાઓ ઉપર મૂલ્ય સિવાય બીજું શું લખેલું હોય છે. તો આ પ્રમાણેના પ્રશ્નો પણ આપણે અહીંયા દર્શાવેલા છે. મિત્રો આ અસાઇનમેન્ટના એક પ્રશ્ન તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો દરેક પ્રશ્નનો ખાસ ઉપયોગ કરી લેજો. અને એક તમારા માટે ખાસ એક મહત્ત્વની સૂચના પણ છે કે ભાઈ વેકેશન તમારું પડશે હમણાં, દ્વિતીય સત્રાંત પરીક્ષા પૂરી થશે, એટલે આ વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગતા હોય તો તમે આ વૈદિક મેથ્સનો કોર્સ કરી શકો છો, જેની ફી માત્ર 100 રૂપિયા છે. જ્યાં તમારા સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ક્રિયાઓ જે છે ને એ કાગળ અને પેન વગર માત્ર ગણતરીની સેકન્ડોની અંદર તમે કરી શકશો. અને સ્પોકન ઇંગ્લિશની ફી જે છે તે માત્ર 1499 રૂપિયા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, નીચેના પ્રશ્નોના જવાબ લખો ગમે તે 3. એમાં પહેલું, ઊંધિયું બનાવવા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે. તો ઊંધિયું બનાવવા બટેટા, રીંગણા, ટામેટા, દૂધી, ગુવાર, વાલોળ, શિમલા મિર્ચ, લીલા ધાણા, આદુ, શક્કરિયા, સુરણ, સુરતી, પાપડી વગેરેનો ઉપયોગ થાય છે. ચાલો તો એવી રીતે અહીંયા પૂછાઈ શકે એવા દરેક પ્રશ્નો જે છે તે આપણે લીધેલા છે. દરેક પ્રશ્નો તમારા માટે મોસ્ટ આઈએમપી છે. એક પ્રશ્નનો અહીંયા જરૂરથી તમે અભ્યાસ કરી લેજો. દરેક પ્રશ્ન જે છે ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવા પ્રશ્નો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, આપેલા ગુજરાતના નકશાનું અવલોકન કરી અને નીચે જણાવેલા પ્રશ્નોના જવાબ આપો. એમાં છે કચ્છ, સાબરકાંઠા, મોરબી અને અમરેલી, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મોરબીને આપણે દર્શાવ્યું છે. તમારા જિલ્લાને પેન્સિલ વડે છાંયાંકિત કરો તો મોરબી જિલ્લાને આપણે છાંયાંકિત કર્યું છે. તમારા જિલ્લાની પૂર્વમાં આવેલા કોઈ પણ એક જિલ્લો જણાવો તો સાબરકાંઠા. તમારી જિલ્લાની દક્ષિણે આવેલો જિલ્લો તો અમરેલી. ઉત્તરે આવેલો જિલ્લો તો કચ્છ. ત્યાર પછી એવું કહ્યું છે કે આપેલ ગુજરાતના નકશાનું અવલોકન કરીને નીચે જણાવેલ પ્રશ્નો બનાસકાંઠા, જામનગર, ભાવનગર અને ખેડાને આપણે દર્શાવવાના છે. તો અહીંયા જામનગર આવશે, ભાવનગર આવશે, ખેડા આવશે ને બનાસકાંઠા છે. ચાલો ત્યાર પછી છે ત્રીજું, આ નકશો કયા જિલ્લાનો છે. તો કે આ પાટણ જિલ્લાનો નકશો છે. જિલ્લાના કુલ કેટલા તાલુકા છે. તો કે 9 તાલુકા છે. સૌથી મોટો તાલુકો સાંતલપુર છે અને પાટણ તાલુકાની દક્ષિણમાં તો કે ચાણસ્મા તાલુકો છે. ત્યાર પછી ચોથો નકશો આપણને કચ્છ જિલ્લાનો આપ્યો છે. જો એની અંદર આપણને અલગ વસ્તુઓ દર્શાવવાની છે. માંડવી બીચ, તો અહીંયા છે માંડવી બીચ. ત્યાર પછી કચ્છનું મોટું રણ છે, પછી ચિંકારા અભયારણ્ય છે, પછી માતાના મઢ છે. ચાલો તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 4નું પર્યાવરણ વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને તે આપણે મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ છે તે આપણે પૂર્ણ કરીએ છીએ. આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે. દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેવો. તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે.